સાયબર ફ્રોડ કરતા લોકો દ્વારા છેતરપિંડી કરવા માટે અલગ અલગ કિમિયાઓ અજમાવતા હોય છે. એટલું નહીં પરંતુ ઓનલાઈન છેતરપિંડી કેવી રીતે કરવી તે માટેની નવી નવી ટ્રીક પણ અપનાવતા હોય છે. ત્યારે અમે જાહેર ખબરના માધ્યમથી તમને તે જાણકારી આપશું કે જો તમારા ખાતામાં કોઈ અજાણ્યા નંબર પરથી અજાણ્યા અકાઉન્ટ પરથી તમારે બેલેન્સ આવે છે તો તમારે તરત જ એ બેલેન્સ ચેક કરવાનું છે. જો તમે તરત જ બેલેન્સ ચેક કરશો અથવા તો સાચો પિન નાખી અને તમે તમારું બેલેન્સ ચેક કરવા જશો તો તમારા ખાતામાં જેટલા પૈસા છે તે બધા જ પૈસા ઉપડી જશે. તો તમારે શું કરવું તેના વિશે અમે જાણકારી આપીશું કે તમારા ખાતામાં અજાણ્યા ખાતામાંથી પૈસા જમા થવાનો મેસેજ આવે તો તમારે તાત્કાલિક સાચો પિન નાખીને ચેક નથી કરવાનું, પરંતુ તમારે ખોટો પિન નાખી અને ચેક કરવાનું છે. પછી થોડી વાર બાદ, થોડા સમય બાદ તમારે સાચો પિન નાખી અને તમારે તમારા જે અકાઉન્ટમાં પૈસા આવ્યા છે તેનું બેલેન્સ તમારે ચેક કરવાનું છે. આ કિસ્સામાં તમારું બેંક અકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે જો તમે અજાણ્યા ખાતામાંથી પૈસા આવ્યા અને તમે તુરંત જ તમે સાચો પિન નાખી અને તમારું બેલેન્સ તમે ચેક કર્યું તો. હવે તમને જણાવી દે કે જો તમે પણ કોઈ પણ જાતના સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો તમારા ખાતામાં પૈસા જતા રહ્યા છે તો તમે સીધા 1930 નંબર પર ફરિયાદ કરી શકો છો. આ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના હેલ્પલાઇન નંબર છે. સાયબર ફ્રોડના કિસ્સામાં આપ સાવચેત રહો, સુરક્ષિત રહો તેવી જાહેર ખબર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.